કયું ગામ તમારું? સરખા. સરખા. કેટલા ટાઈમથી બીમાર છો? તમે આવી ગયો 4-5 મહિના સુઈ જાઓ ઓલી બાજુ ભાઈ આગળ બીજો 6 મહિના જેવું થયું. કાંઈ વાંધો નહીં, પછી 6 મહિના માથું રાખવાની વાત છે. અમારે હાજા કરવાનો મતલબ માનવ સેવા પ્રભુ સેવા 2 મિનિટમાં અમને ઊંધું નતું ભાઈ આડે માથે અહીંયા પડે છે અને સુઈ જાઓ આડું પર સુઈ જાઓ. સુઈ જાઓ આડું. શરીર હાવ ઢીલું રાખ્યો. શરીર ઢીલું રાખજો. આ પણ એક પગ વાકો, એક પગ સીધો કરો ભાઈ, અધર પાડ લ્યો ભાઈ. બિંદાસ લ્યો, ભગવાનનું નામ લ્યો ખાલી. છોડી દો આને ઢીલી હાવ ઢીલું રાખ. હા એમ. તમારી પછી એમ ઢીલું રાખે એમ તો રેડી આવી જાય. ફરી જાઓ ભાઈ. હા શરીર સોરે છે. હે? શરીર સોરે છે. અમારી જે જગ્યાએ કરે કોણ રોવા મળે છે. શરીર સોરે છે. શરીરનો જેમ ઢીલું રાખે ને ઢીલું રાખે એમાં બાપુ અંદર હાવ રેડી આવી જાય. આખી આવ ફ્રી કરી નાખો ભાઈ. આવ પૂરી કરી લે. આવ ફ્રી કરી નાખો આપણે જો. એમ તો ઈ બિચારો શું કરે? થઈ જાવ ઊભા. ઊભા થઈ જાવ, રેડી થઈ ગયા એમ ગેરંટી દઉં હું. કાંઈ ન દુખે, હાવ રેડી થઈ જાવ જી ભાઈ. ઊભા થઈ શકવા જોઈએ. એને 60% નસજી દબાતી હતી, ખોલી દીધી. હાલો નયો સકર પાછળ જ્યાં સકરમેન્ટ પાછા આવો. 1800 રૂપિયા લેતા માણસો સારું નથી કરી શકતા. અહીંયા અમારી મહેનત એવી છે, તમે હસીને જાઓ. હા, માનવ સેવા એ જ પ્રભુ સેવા. અહીં કોઈ સ્વાર્થ નથી. કેમ થાય આ? એના પાછા પાછો આવે. પાછા આવો ભાઈ. હલાય છે કે નહીં અત્યારે? જેમ સ્પીડ થી હલાય માનો થોડો તું જેમ પેલા હાલતો એમ જ. હા એમ થોડાક હાલો, જોરથી હાલો. જેમ પેલા હાલતા હોય હાથા જેમ હલાય એમ છે. પૂછો ઊંધા હવે દવા લગાડ. હજી દવા લગાડવાની છે. હોય બી આમ હજી કડાઈ જો પડતી. અત્યારે સારું છે ને? ચલો છે. પૂછો ઊંધા. આમાં પછી હારું છે ને એમ. એમ કે શક્તિ હોય. એ ભલે ને પૂછવું હોય. દુખાવો કેદું ન હોય ને એટલે એમ રાખો. ઘડીક વાર બરશે પછી હવે સીધો થઈ જશે. હો કોચન દવા દઈશું હો ભાઈ તમને. હાવ હાજા કરી દેશું, પાછું પ્રમદી આવી જાજો. હો અત્યારે તમને ઈ મળ્યું કાંઈ નથી. જે હતું ને એ બધું દૂર કરી દીધું. હા અગ્નિ ચાલુ થઈ ને. ઉતારીઓ ઉતારીઓ. હા 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 બસ ઉતું રહેવાનું ઘડીક વાર. ઘડી ફૂટો રમતા. પગ ફ્રી રાખજો. થઈ જા, સીધો થઈ જા. ઉભો થઈ જા. ઘડીક વાર બરશે, 2 મિનિટ બરે હે ને જી? હમણાં જ બરશે પછી. ઉભો થઈ જા. જરૂરત નથી હવે. લખી દઉં તમને હોના સ્ટેમ્પમાં. હા નો ઊભા થાય ને તો અહીંયા બોલવાની મનાઈ છે, જોયા કરવાનું. તમાર દર્દી હાજુ થઈ જાય છે. લાવો આવતો બેસો જઈ. ઉભડક બેસો, ઉભડક બેસો. બે પગ કોરા કરે લઈ જાઓ બેટા. બેસો બેસો. થાવ ઉપર બેસો બેસો. થાવ ઉપર થાવ. બેસ્યો થાવ ઉપર બેસી જાઓ. બેઠા પગ ખોલ નાખો. એટલા દોડતા કરી દેવું હમણાં ભાઈને. હો તમે ભેગા લઈ આવ્યા લાગો. ના રે મારા બાકી ત્યારે લાવ્યા. હા એમ ત્યાં ચૂપ બેસવાનું. હું બેસવાનો નિયમ છે સાનું નહીં પકડ. હા ખોલ નાખ. અહીંયા કોઈ દર્દી આયા ભેગા આવ્યો એને કઈ નહીં બોલવાનું. ચૂપચાપ દવા લગાડવાની અને જોવાનું હારા થઈ જાય છે કે નહીં જોવાનું. લગાડો.
હા લગાડ હું લગાડું તો થાય હવે. લગાડ. ના પે હું લગાવી દીધું આ દુખાવ બરોબર હવે ભૂકા બોલાવે દવા દવા હું જ બનાવું પોતે બરાબર એવું લાગે તો જ લગાડીએ દવા બાકી એમણામ કરી દઈ કામ ઘડીક વાર ભરે પણ સારું થઈ આ જોયું છે આગળ તો રોવરાવી દે દવા મારી એના રોવરાવે થઈ જાઓ ઊભા થઈ જાવ હવે ફટાફટ ઊભા થઈ જાજો હા હાલો જોઈએ હવે ઝડપથી હાલજો હો જરાક દોડો જોઈ છે દોડો હા એમ રેડી હે ભાઈ વહી આવો પાછા વહી આવો દોડતા આવો દોડતો આવ હા એમ રેડી થઈ ગયો કે નહીં હા એમ બેસી જા હવે હા ત્યાં બેસી જા આમ જોઈ ત્યાં બેસી જા બેસી જા કોઈ તકલીફ ન થાય ને હોજો હોય ને એટલે હવે કેમ છે ભાઈ સારું છે બેહાતું નહોતું ઉઠાતું નથી અત્યારે ઉઠાય છે ને બેહાય છે ને 10 મિનિટ કેડે હાવ રિલેક્સ થઈશું કોઈ જાતનો પ્રોબ્લેમ નથી નીમનું પાલન કરવાનું ખાટું નહીં ખાવાનું ઠંડુ પાણી નહીં પીવાનું 15 દિવસ લગન કેટલા દિવસ અને ગેસ નહીં થવા દેવાનો ગેસ થાય છે ને કબજિયાત ગેસ હા કબજિયાત અને ગેસ છે એ ભાઈ નહીં થવાનું તમે પલોઠીવાળો ભાઈ આ આશ્રમ છે દવાખાનું નહીં દવાખાનું છે વિથ આશ્રમ આશ્રમ પહેલાં છે પછી દવાખાનું એટલે અહીંના નિયમનું પાલન કરવું જરૂરી હાજા કરવાની ગેરંટી રેડી થઈ ગયા બોલો જય હનુમાન અહીંયા કોઈ પણ રોગ હોય ફ્રી ઓફ ઇલાજ છે સારું કરવું એ જ મારો ધર્મ છે માનવ સેવા એ જ પ્રભુ સેવા અહીંયા આવવાનો સમય છે સવારે 9 થી 12 સાંજે 4 થી 6